નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ન્યૂઝ ડિજિટલ અમદાવાદથી। આરટીઓ સર્કલ અમદાવાદમાં અત્યારના મોટી સંખ્યામાં ભીડ લાગેલી છે અને એ ભીડ લાગી છે કે રાતે તમે અત્યારના જે પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે, કોમ્બિંગ નાઇટ ચાલી રહી છે અને 12 કલાક સુધી પોલીસો ગાડીઓ રોકે છે, ચેક કરે છે, બ્લેક ફિલ્મ હોય છે એ ઉતારે છે। એના કારણે જે ગુનો બન્યો છે એના માટે લોકો દંડ ભરવા માટે આરટીઓ સર્કલ પર ઉપસ્થિત છે। આપકા નામ क्या है? રાજ અને તમારો ચલન ક્યાં કપાયું છે? કૃષ્ણનગર પોલીસ અચ્છા, તો શું ગુનો બન્યો હતો? 2 વ્હીલ ઉપર હતા કે 4 વ્હીલ ઉપર હતા? હા, અને કેટલા વાગ્યાનો સમય હતો? રાત્રે 8 વાગે તો તમે હેલ્મેટ નહોતું એના માટે તમારો ચલન કપાયું છે? જોબ ઉપરથી આવતો હતો હેલ્મેટ પોલીસે જે મેમો આપ્યો છે એ મેમો લઈને લોકો પહોંચ્યા છે આરટીઓ સર્કલ ઉપર। અને ગાડી અંદર જમા કરી દીધી રાત્રે 9 વાગ્યા પછી। આમાં કોઈ ગુનો નહીં, ખાલી ગાડી હતી સાહેબ। ખાલી ગાડીના હિસાબે અમને જોર જબરે કરે છે વીઆઈપી વાળા। અને 4 વ્હીલ હતી કે 2 વ્હીલ? 3 વ્હીલર હતું સાહેબ, એટલે રિક્ષા હતી તમારી? એટલે લોડિંગ રિક્ષા હતી કે પેસેન્જર? પેસેન્જર ગાડી। તો એમાં શેના માટે દંડ ફટકાર્યો તમને? ખાલી જઈને ઊભા રહ્યા છે અને ટીઆઈપી વાળા બેસી ગયા ગાડીમાં। બીજી વાત જ નહીં કે ગાડી લઈ લો, બીજી વાત જ નહીં। કોઈ વાત વિચાર નહીં, કશું જ નહીં, ખાલી લખવામાં વિચાર કર્યો ને સહી લઈ લીધી ને પેપર હાથમાં આપી દીધું, જાઓ કે ઘેર જતા રહો। ને ગાડી જમા કરી લીધી તમારી? ગાડી જમા કરી લીધી। આ બનાવ કઈ જગ્યાનો છે? રિક્ષા ક્યાં જમા થઈ તમારી? હાઈવે ઉપર સોની ચાલી પાસે। સોનીની ચાલી પાસે। અને રહેવાનું ક્યાં તમારે? મારે રહેવાનું અસારવા। પ્રશાંતસિંહ બળવંતસિંહ। મારો ભાઈ ગાડી લઈને જતો હતો, પ્રેમ દરવાજા એને પકડ્યો હતો મારા ભાઈને। તો એનું આરસી બુક જે વ્હીકલ મારો ભાઈ લઈ ગયો હતો એનું વ્હીકલ હું ચલાવું છું, એનું આરસી બુક મારા જોડે હતું। તો એમણે કીધું બોલે આરસી બુક મંગાવી દો, અને હું આરસી બુક લઈને પહોંચ્યો ત્યાં સુધી એમણે ગાડી આરટીઓનું મેમો બનાવીને આપી દીધો, બોલે જાઓ। અને પછી હું બીજી ગાડી લઈને મારા ભાઈને લેવા પણ ગયો તો એ લોકો પાછી ઊંધી દાદાગીરી કરવા આવ્યા। બોલે આ ગાડી ઉપર હવે એની જોડે 2 જણા હતા, એ ટોટલ 2 જણા હતા। હું 3 સવારી લઈને ત્યાં સુધી રાત્રે 2:30 વાગ્યા હતા। અંકલ ઘરે તો જઈ શકું ને? ઘરે જવાની કહ્યું મને કે આ મૂકી દે, નકર આડી ગાડી જમા કરી દઈશું। બોલે આવો બનાવ બને તો। એટલે રાતે કેટલા વાગ્યાનો બનાવ હતો? 2:30 વાગ્યાનો। હવે 2:30 વાગે આપણને કોણ રિક્ષાવાળા મળે? પ્રેમ દરવાજા સર્કલ એવું બધો, પ્રેમ દરવાજા સર્કલથી જ મારા ભાઈને ગાડી પકડી। આરટીઓ સર્કલ ઉપર અત્યારના મેમો ભરવા માટે લોકો લાઈનોમાં ઊભા છે। 2-2, 3-3 કલાકે વારો આવે છે અને જે દંડ ભરવાનો રૂપિયા છે એ રૂપિયા ત્યારે કહેવામાં આવે છે, અમુકને લખેલા આવે છે, મેમોમાં લખેલા છે કે આટલા રૂપિયા ભરવાના છે। તમારે આરસી બુક અત્યારના જોડે રાખવી ફરજિયાત છે। ગુનામાં એવા છે લાઇસન્સ નથી, હેલ્મેટ નથી, અથવા નાનું બાળક ચલાવી રહ્યું છે, એ બધા ગુના છે ને એનો દંડ ભરવા માટે લોકો